નમસ્કાર મિત્રો. યુનિટ 3 રીડ ટુ વુડમેન સ્પેર ધેટ ટ્રી, જેને લખવામાં આવ્યું છે જ્યોર્જ પોપ મોરિસ દ્વારા. વુડમેન એટલે કઠિયારો, લાકડા કાપનાર. સ્પેર એટલે નુકસાન ન પહોંચાડવું. ધેટ ટ્રી પેલું વૃક્ષ. તો જે ટાઇટલ છે કે હે કઠિયારા, પેલા વૃક્ષને તું નુકસાન ન પહોંચાડતો, એટલે આ કાવ્યની અંદર કવિ એ વૃક્ષને બચાવવાની વાત કરે છે અને ખાસ કરીને જે કઠિયારો પોતાની કુહાડીથી ઝાડને કાપવા આવ્યો છે તો એને ઉદ્દેશીને આ કાવ્ય છે એ રજૂ કરવામાં આવ્યું છે. અને આ કાવ્ય દ્વારા વૃક્ષો બચાવો, વૃક્ષોને વધુ વાવવા એવો એક સંદેશ પણ આપણને પ્રાપ્ત થાય છે. તો સમજીએ કે આ કાવ્યની અંદર જે મુખ્ય બાબત છે એ શું રહેલી છે. તો આ કાવ્યમાં કઠિયારાને પોતાની કુહાડીથી ઝાડ ન કાપવાની સૂચના અપાઈ છે. કવિ આ વૃક્ષને બચાવવા માગે છે, કારણ કે આ વૃક્ષે કવિને બાળપણમાં રક્ષણ આપેલું છે. જ્યારે આ વૃક્ષ હર્યું ભર્યું હતું ત્યારે કવિએ પોતાનો કિંમતી સમયગાળો પણ આ વૃક્ષ પાસે જ વિતાવ્યો હતો. કવિના પરદાદાએ આ વૃક્ષ વાવેલું હતું કે જે ખૂબ જ જૂનું અને ખૂબ જ પ્રાચીન સમયનું આ વૃક્ષ છે કે જેના મૂળ દૂર દૂર સુધી ફેલાયેલા છે. આ વૃક્ષ એટલી ઊંચાઈ સુધી પહોંચ્યું છે કે ખરેખર તેની જે પ્રખ્યાતિ છે એ ખૂબ જ ફેલાયેલી છે આસપાસના વિસ્તારોમાં. અને કવિ પોતાનું બાળપણ પણ આ વૃક્ષને જોઈને યાદ કરે છે. જ્યારે તેઓ આ વૃક્ષની નીચે બેસતા હતા ત્યારે તેમની માતા, તેમના પિતા અને તેમની બહેન પણ આ જ વૃક્ષની નીચે બેસતા હતા અને એક સરસ મજાનો સમય કવિએ આ વૃક્ષની આસપાસ જ પસાર કર્યો હતો. કવિ આ વૃક્ષને પોતાના જૂના મિત્ર તરીકે જોવે છે. આ વૃક્ષની ડાળીઓ ઘણા પક્ષીઓને આધાર આપે છે અને ઘણા તોફાનોનો સામનો કરી શકે તેવું આ વૃક્ષ છે. એટલા માટે કવિ દ્રઢ નિશ્ચયી છે અને આ વૃક્ષને તોડનાર જે કઠિયારો છે એને રોકવા માટે પણ એ તૈયાર છે. તો મિત્રો, આ કાવ્યની અંદર જે મુખ્ય મેસેજ છે કે વૃક્ષો બચાવો, વૃક્ષને ન કાપો, તો એ મેસેજ છે એ આપણને જોવા મળે છે. પણ કવિ એક કઠિયારાને ઉદ્દેશીને એ વાત છે એ રજૂ કરી છે આ પોયમની અંદર. તો જોઈએ કાવ્યની અંદર શું વાત છે. પણ મિત્રો, એ પહેલાં જે ગ્લોસરી છે આ કાવ્યની એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો ગ્લોસરીની અંદર તમે જોઈ શકો છો સ્પેર. સ્પેર એટલે નુકસાન ન પહોંચાડવું, નોટ ટુ હર્ટ ઓર હાર્મ. શેલ્ટર, વી એટલે વર્બ. શેલ્ટર એટલે રક્ષણ કરવું, પ્રોટેક્ટ. એક્સ એટલે કુહાડી. યુ એટલે કાપી નાખવું, કટ ડાઉન. ફોરબેર એટલે અટકાવી દેવું અથવા કાબૂમાં રાખવું, કંટ્રોલ. અર્થ બાઉન્ડ ટાઈસ. અર્થ બાઉન્ડ એટલે જમીન સાથે જોડાયેલું, ને ટાઈ એટલે મૂળ, રૂટ, જેને આપણે કહી શકીએ. ગશિંગ. ગશિંગ એટલે ઓવરફ્લોવિંગ, વધુ પડતો આનંદ, જેને આપણે કહી શકીએ છીએ કે ખૂબ ઉમળકો, ખૂબ હૃદયની જે લાગણીઓ હોય એને આપણે ગશિંગ કહી શકીએ છીએ. તો આટલી ગ્લોસરી છે મિત્રો આના અંદર. હવે સમજવાનો પ્રયત્ન કરી કાવ્યને. વુડમેન સ્પેર ધેટ ટ્રી, ટચ નોટ અ સિંગલ bough. In youth it sheltered me and I will protect it now. તો મિત્રો, આ પેલી 4 લાઈન જે આપેલી છે અહીં, એ પેલી 4 લાઈનની અંદર કવિ જ્યોર્જ પોપ મોરિસ કઠિયારાને ઉદ્દેશીને વાત કરે છે કે હે કઠિયારા, પેલા વૃક્ષને તું નુકસાન ન પહોંચાડ. કારણ કે બાળપણમાં એ વૃક્ષે કવિને આશરો આપ્યો, એટલા માટે કહે છે કે સ્પેર ધેટ ટ્રી, એ વૃક્ષને તું નુકસાન ન પહોંચાડે. ટચ નોટ અ સિંગલ bough. bough એટલે ડાળી, બ્રાન્ચ. કહે છે કે એ વૃક્ષની તું એક પણ ડાળીને સ્પર્શ ન કરતો. ઇન યુથ ઇટ શેલ્ટર્ડ મી.
એન્ડ આઈ વિલ પ્રોટેક્ટ ઇટ નાઉ. કહે છે યુથ એટલે બાળપણ, શેલ્ટર એટલે આશરો આપવો, પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. શું કહે છે કે બાળપણમાં ઈટ એટલે પેલા ટ્રીની વાત છે, એના માટેનું સર્વનામ છે કે બાળપણમાં તે વૃક્ષે મને આશરો આપ્યો અને હવે હું તે વૃક્ષનું રક્ષણ કરીશ. તો મિત્રો, આ 4 લાઈનની અંદર આપણને શું વાત જાણવા મળે છે કે કવિ જે વૃક્ષ નીચે પોતાનું બાળપણ વિતાવે છે, તો એ બાળપણની જે યાદો છે એ પણ અહીં એ યાદ કરે છે અને કહે છે કઠિયારાને કે આ વૃક્ષને તું કાપમાં, આ વૃક્ષની એક પણ ડાળીને તું અડતો નહીં, કારણ કે જ્યારે હું નાનો હતો ત્યારે આ વૃક્ષે મને આશરો આપ્યો, હું ત્યાં આગળ ખૂબ જ આનંદથી સમય વિતાવતો હતો, એ વૃક્ષે મને આશરો આપ્યો અને હવે મારી ફરજ છે કે મારે એ વૃક્ષનું રક્ષણ કરવું જોઈએ. તો મિત્રો, આ રીતે કવિ છે એ વૃક્ષ પ્રત્યે પોતાની આભાર વશતા પણ પ્રગટ કરતા જોવા મળે છે કે બાળપણમાં જ્યારે એ વૃક્ષે કવિ પર થોડી મહેરબાની કરી આશરો આપી એને, તો કવિની એ ફરજ છે કે હવે જ્યારે એ વૃક્ષ ઉપર કોઈ સંકટ આવ્યું છે તો એ વૃક્ષનું રક્ષણ કરે. એટલા માટે એ કહે છે કે એ વૃક્ષની એક પણ ડાળીને અડતો નહીં, એ વૃક્ષે મને આશરો આપ્યો અને હવે હું એનું રક્ષણ કરીશ. ત્યારબાદ સમજીએ, ઇટ વોઝ માય forefathers hand that placed it near his cot. આનું ફૂલ ફોર્મ આપણે કરવાનું છે ઇટ વોઝ માય forefathers. ફોરફાધર એટલે પૂર્વજ, પરદાદા, પ્લેસ્ડ એટલે મૂકવું, નિયર એટલે નજીક, કોટ એટલે ખાટલો, ખાટ. તો આ 2 લાઈનની અંદર કવિ કહે છે કે એ વૃક્ષને મારા પૂર્વજના હાથે એના ખાટની નજીક મૂકવામાં આવ્યું હતું. એટલે એ રીતે આપણે જોઈએ તો આ વૃક્ષ છે એના પૂર્વજોની પણ નિશાની છે. કવિને વારસામાં મળેલું પણ આ વૃક્ષ આપણે કહી શકીએ. એટલા માટે કવિ એ વૃક્ષને લઈને ખૂબ લાગણીશીલ છે કે આ વૃક્ષ છે એ મારા પૂર્વજોની નિશાની છે કે જેમણે આ વૃક્ષને પોતાના ખાટની નજીક મૂક્યું હતું, એટલે હું એ વૃક્ષને કાપવા નહીં દઉં. There woodman let it stand, thy axe shall harm it not. અને કહે છે કે ત્યાં જ એ કઠિયારા એ વૃક્ષને તું ઊભું રહેવા દે. ધાય એટલે યોર, ઓલ્ડ ઇંગ્લિશ લેંગ્વેજ છે. ધાય એટલે યોર, એક્સ એટલે કુહાડી. કહે છે કે હે કઠિયારા, તું એ વૃક્ષને ત્યાં જ ઊભું રહેવા દે, તારી કુહાડી તેને નુકસાન નહીં કરી શકે. એટલે કે તું ભલે કુહાડી લઈને એ વૃક્ષને કાપવા માટે ત્યાં આવ્યો છો, પરંતુ તારી કુહાડી છે એ આ વૃક્ષને કોઈ પણ જાતનું નુકસાન નહીં કરી શકે, કારણ કે હું એ વૃક્ષને બચાવવા માટે અહીં ઉપસ્થિત છું. એટલા માટે એ વૃક્ષને તું કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં કરી શકે. That old familiar tree whose glory and renown are spread over land and sea, and wouldest thou view it down? મિત્રો, વૃક્ષની કેટલી પ્રખ્યાતિ છે, વૃક્ષ કેટલું નામચીન છે ત્યાંના આસપાસના વિસ્તારમાં, એને ઉદ્દેશી અને એ કહે છે કે પેલું જૂનું પ્રખ્યાત વૃક્ષ કે જેની કીર્તિ અને નામના એ દૂર દૂર સુધી, ઓવર લેન્ડ એન્ડ સી, સમગ્ર આસપાસના જમીન વિસ્તાર અને દરિયાઈ વિસ્તાર સુધી ફેલાયેલી છે. એટલે એ વૃક્ષની જે કીર્તિ છે, નામના છે, એ ખૂબ દૂર દૂર સુધી ફેલાયેલી છે. અને શું તારે એવા વૃક્ષને કાપી નાખવું છે? ધાવ, ધાવ એટલે યુ, ધાય એટલે યોર અને ધાવ એટલે યુ. યુ ઇટ ડાઉન એટલે કાપી નાખવું. તો મિત્રો, આ જે 4 લાઈન છે એના અંદર કવિ કહે છે કે આ વૃક્ષ છે એ ખૂબ જ જૂનું છે, પ્રાચીન છે, કે જે વૃક્ષની કીર્તિ અને નામના એ દૂર દૂર સુધી ફેલાયેલી છે. દરેક લોકો આ વૃક્ષથી પરિચિત છે. અને શું તારે આવા પ્રખ્યાત વૃક્ષને કાપી નાખવું છે? એટલે જે એક પ્રાચીન
વસ્તુ છે, જે પ્રાચીન વૃક્ષ છે, એને શું તારે મિટાવી નાખવું છે? એવી વાત સાથે એ પેલા કઠિયારાને જણાવે છે. તો મિત્રો, આપણે સૌપ્રથમ આજે અહીં આપેલી છે બરાબર પંક્તિઓ, એના વિશે સમજીએ પહેલાં. તો શરૂઆતમાં કવિ કઠિયારાને જોઈને કહે છે, કઠિયારો પોતાના હાથમાં કુહાડી લઈને આવ્યો હતો, તો એને જોઈને કહે છે કે કઠિયારા, તું પહેલાં વૃક્ષને નુકસાન ન પહોંચાડ, અને તું એ વૃક્ષની એક પણ ડાળીને અડતો નહીં, કારણ કે બાળપણમાં એ વૃક્ષે મને આશરો આપ્યો અને હવે હું એનું રક્ષણ કરીશ. આ વૃક્ષ છે એ મારા પૂર્વજના હાથે રોપાયેલું છે, એના ખાટની નજીક. તો હે કઠિયારા, તું એને ત્યાં જ ઊભું રહેવા દે. તારી કુહાડી એને નુકસાન નહીં કરી શકે. પેલું પ્રાચીન વૃક્ષ કે જેની કીર્તિ અને નામના એ દૂર દૂર સુધી ફેલાયેલી છે, અને શું તારે આવા વૃક્ષને કાપી નાખવું છે? એટલે પ્રાચીન વસ્તુને તારે નષ્ટ કરવી છે? તો એવા મેસેજ સાથે કવિ એમને પોતાની લાગણી જણાવે છે, દર્શાવે છે. ત્યારબાદ આગળ જોઈએ. વુડમેન, forbear thy stalk, cut not its earth-bound ties. હવે મિત્રો, શરૂઆતમાં પણ જે વાત છે એ કવિએ કીધું કે તું એની એક પણ ડાળીને અડતો નહીં, પણ પછી એવું કીધું કે ફોરબેર એટલે સ્ટોપ, અટકાવવું, બરાબર. thy stroke એટલે પ્રહાર, ફટકો. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ એટલે જમીન સાથે જોડાયેલ, અને ટાઈસ એટલે મૂળ. તો કહે છે કે કઠિયારા, તું તારો પ્રહાર અટકાવી દે. તું એ વૃક્ષના જમીન સાથે બંધાયેલા મૂળ છે એને કાપમાં. તો આ બે લાઈન દ્વારા મિત્રો આપણને શું જાણવા મળે છે? કે કવિએ એ કઠિયારાને વિનંતી કરી હશે, કવિએ એ કઠિયારાને જણાવ્યું હશે કે તું એ વૃક્ષને ન કાપ, વોર્નિંગ પણ આપી હશે. એમ છતાં પણ એ કઠિયારો છે એ કવિની વાત કદાચ ધ્યાનમાં નહીં લેતો હોય, અને એ પોતે એ વૃક્ષને કાપવાનો જ પ્રયત્ન કરતો હશે, વૃક્ષને કાપવા માટે પોતાના પ્રહાર કરતો હશે. તો એ જોઈને વળી પાછા કવિ કહે છે કે હે કઠિયારા, તું તારા પ્રહાર અટકાવી દે. આ વૃક્ષના મૂળ જે જમીન સાથે જોડાયેલા છે એને ન કાપ, રહેવા દે. એટલે એવું આપણને જાણવા મળે છે કે એ કઠિયારો કદાચ કવિની વાત નહીં માનતો હોય ને એ વૃક્ષ કાપવાની શરૂઆત પણ કરી દીધી હશે. ત્યારબાદ જોઈએ આગળ. ઓ સ્પેર ધેટ એજ્ડ ઓક, નાવ ટાવરિંગ ટુ ધ સ્કાઈસ. મિત્રો, આ બે લાઈનની અંદર આપણને એ વૃક્ષનું નામ જાણવા મળે છે. કહે છે કે અરે, તું પહેલાં વૃદ્ધ ઓક નામના વૃક્ષને છોડી દે, એને નુકસાન ન પહોંચાડ, કે જે વૃક્ષ હવે અવકાશ સુધી ઊંચે ફેલાયેલું છે. એટલા માટે એ વૃક્ષનું નામ આપણને આ બે લાઈનની અંદરથી જાણવા મળે છે કે એ જે વૃક્ષ હતું એ ઓક નામના વૃક્ષનું એ ઝાડ હતું, વૃક્ષ હતું, અને એને તું કાપવાનું રહેવા દે, કે જે વૃક્ષ ખૂબ વયોવૃદ્ધ છે, ખૂબ પ્રાચીન સમયથી છે, અને હવે એ વૃક્ષ અવકાશ સુધી ઊંચે ફેલાયેલું છે. ટાવરિંગ એટલે ઊંચે સુધી ફેલાયેલું. તો એને તું કાપવાનું રહેવા દે, એને નુકસાન કરવાનું રહેવા દે. અને હવે કવિ પોતાની બાળપણની યાદો એ તાજી કરે છે અને કહે છે, When but an idle boy, I sought its grateful shade. મિત્રો, કહે છે કે but an idle boy. idleનો અર્થ થાય છે નવરાશથી બેસવું. જ્યારે કોઈ કામકાજ ન હોય અને નવરાશથી જ્યારે બેસવાનું હોય એના માટેનું એ એડજેક્ટિવ છે, વિશેષણ છે. કહે છે કે જ્યારે, પરંતુ નવરાશથી બેસતો, જ્યારે મારી પાસે કોઈ કામ ન હતું, બાળપણમાં માત્ર થોડી ઘણી ભણવાની વાતો હોય અને બાકીનો સમય છે એ મોજ મસ્તી, તો એ સમયની વાત યાદ કરતાં કહે છે કે જ્યારે હું નવરાશની પળોમાં બેસતો, ત્યારે મેં એ વૃક્ષનો જે આભારી છાંયડો હતો, ગ્રેટફુલ એટલે આભારી, શેડ એટલે છાંયડો, છાંયો, બરાબર, એ મેળવવાનો
પ્રયત્ન કર્યો હતો. એટલે કે કવિ પોતાની નવરાશની પળો આ વૃક્ષના છાયા નીચે વિતાવતા હતા અને એ આજે પણ એને યાદ છે, એ યાદ કરે છે. ઇન their gushing joy here too my sisters played. કહે છે કે આ વૃક્ષના બધા જ ઉમળકા ભર્યા આનંદમાં અહીં જ મારી સિસ્ટર્સ પણ રમી હતી, એ પણ અહીં જ રમી. એટલા માટે આ વૃક્ષને પોતાની જે ફેમિલી લાઈફ છે એની સાથે કનેક્ટ કરે છે હવે કવિ, કે આ વૃક્ષ મારા માટે ખૂબ જ યાદગાર છે. આ વૃક્ષની નીચે મારી બહેનો પણ રમી હતી. હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ, માય મધર કિસ્ડ મી હિયર. કિસ એટલે ચૂમવું, પણ એ વહાલની નિશાની છે. કહે છે કે અહીં જ આ વૃક્ષની નીચે જ મને મારા માતાએ વહાલ કર્યો હતો, પ્રેમ આપ્યો હતો. જે એક માતાનો પ્રેમ છે એ મને આ વૃક્ષની નીચે જ પ્રાપ્ત થયેલો છે. તો એ રીતે આ વૃક્ષ મારા માટે ખૂબ કિંમતી છે. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ, અને મારા પિતાએ પણ મારો હાથ અહીં જ પ્રેસ કર્યો હતો. પ્રેસ એટલે દબાવવું. પણ મિત્રો અહીં હેન્ડ પ્રેસ કરવો એટલે એનો અર્થ શું છે? એનો અર્થ એવો છે કે એમના પિતાએ એમને ત્યાં આગળ જીવન જીવવાની જે કાંઈ બાબતો રહેલી છે, જીવનની જે કાંઈ અમુક માહિતી છે જીવન જીવવા માટેની, એ એમને ત્યાં જ મળેલી છે એમના પિતા તરફથી. એટલા માટે એ કહે છે કે આ વૃક્ષ નીચે જ મારા પિતાએ મને જીવન જીવવાની બધી જ બાબત છે એ શીખવાડી હતી. પ્રેસ્ડ માય હેન્ડ, એટલા માટે એનો આપણે પ્રોપર અર્થ નથી લેવાનો કે મારો હાથ દબાવ્યો, પણ એ સિમ્બોલિક એ વર્ડ્સ છે, શબ્દો છે. પ્રેસ્ડ હેન્ડ્સ એટલે કે જીવન જીવવાની જે પ્રેક્ટિકલ લાઈફ છે એની માહિતી આપવી, એ જીવતા શીખવવું. કહે છે forgive this foolish tear, but let that old oak stand. કહે છે કે forgive, જવા દે, ભૂલી જા. મારા જે આ મૂર્ખ આંસુ છે એને તું જવા દે, એની તને કોઈ કિંમત નહીં થાય. એટલે આ દ્વારા આપણે એવું કહી શકીએ કે એ વૃક્ષો સાથે જોડાયેલી યાદોને કવિ જ્યારે યાદ કરે છે ત્યારે એની આંખોમાંથી આંસુ વહે છે, રડે છે. પણ એ રડવાનું જે કાંઈ એનું છે એ પહેલાં કઠિયારાને કોઈ પણ જાતનું એ અસર નથી કરતું. એટલા માટે એને કહે છે કે આ મારા મૂર્ખ આંસુને જવા દે. જે લાગણીથી ભરેલા આંસુ છે એની તને કોઈ પરવા નહીં થાય, તો તું એને જવા દે, ભૂલી જા. પરંતુ પહેલાં વૃદ્ધ ઓકને તું ઊભું રહેવા દે. તો આ રીતે મિત્રો કવિ છે એ વૃક્ષ સાથે જોડાયેલી પોતાની જે પારિવારિક ક્ષણો છે એને યાદ કરે છે અને એ વૃક્ષને ન કાપવા માટે કઠિયારાને વારંવાર જણાવે છે. મિત્રો પોયમનું થોડું ડિસ્કશન કરીએ. ઇન ધ પોયમ woodmen spare their tree, the poet warns the woodmen to spare their tree, not to cut the tree, and he also advised that you should not touch a single bough, a single branch. You should not touch its bough, because when the poet was a child, in his childhood, the tree sheltered him, and now his duty is to protect it. Moreover, the tree was planted by his forefather, who placed it near his cot. So woodman let it stand there, because it is very precious things for him, for the poet. And he also warns the woodman that woodman thy axe harm it not. And that tree was very old, very familiar, and its glory and renown are spread
very far. So, would you like to cut down this type of tree? You should not cut down this type of tree because its glory and renown are spread over land and sea. It means its glory and renown are spread very wide. So you should spare that tree. You should not try to cut it. Then poet frequently warns the woodman not to cut that tree, but it is seemingly appearing that woodman is not listening to him and woodman is trying to cut down the tree. So again the poet wants him to stop their stroke because the ties of this tree is earthbound. So you should not cut that tree. And here we can came to know that the name of the tree is oak, who is very aged, who is very old, and this tree is very high. When poet was a child, he has not much work to do in his childhood. At that time, he tried to get the grateful shade of the tree, and then the poet remembered his precious moments, his incredible moments connected with that tree. He said that in the gushing joy of the tree, here they passed his precious time because his sisters also played under that tree. His mother gave him motherly love under the tree, and his father also gave practical knowledge to him. But remembering this type of memories, this type of moments, the poet now became emotional and there was tears in his eyes. But it does not have any deep impact on that woodman. So he told the woodman that forgive this foolish tear, but I request you to let that old oak stand there. You should not cut it down. So this way, poet conveyed his feelings, his emotional bond with that tree. So I hope that this poem could be understood by you. Thank you.